મિત્રો સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું। ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। गुड मॉर्निंग ऑल फ्रेंड्स। હવે આપણે કાર્બનના અપર રૂપો ઉપર જઈએ છીએ। કાર્બન ના અપર રૂપો, અપર રૂપ। ચલો, કાર્બન જે છે ઘણા બધા અપર રૂપ ધરાવે છે। આમ તો એ પૈકી મુખ્યત્વે હીરો અને ગ્રેફાઇટ છે। ત્યાર પછી બીજા એક અપર રૂપ ફુલેરીન તરીકે ઓળખાશે। એની શોધ જે છે એ કરનાર વૈજ્ઞાનિક જે છે એચ.ડબલ્યુ. ક્રોટો। એચ.ડબલ્યુ. ક્રોટો એ ઉપરાંત બીજો છે જે આર.એફ. કર્લ અને ત્રીજો વૈજ્ઞાનિક છે ઈ. સ્મોલ। તો આ વૈજ્ઞાનિકોએ ત્યારબાદ ફુલેરીન પણ શોધ કરી। આમ આ ત્રણ આપણે અત્યારે જે સ્વરૂપો છે એની વાત પહેલા કરીએ છીએ। એ ઉપરાંત પણ છે બીજા। ચલો, સૌથી પહેલા એ પૈકી હીરો એની વાત કરીએ। આ બધા કાર્બનના વિવિધ રૂપો છે માટે કાર્બન જે છે એનો પરમાણુય ક્રમાંક 6 માટે એની ઇલેક્ટ્રોન રચના લઈએ तो આવી થવાની हीलियम। ત્યારબાદ 2s કક્ષકમાં આમ તો 2 ઇલેક્ટ્રોન હોય, 2p કક્ષકમાં પણ 2 ઇલેક્ટ્રોન હોય। ચલો, 2p માં આ રીતે એક x માં એક y માં હોય। ચલો, હવે જ્યારે ઉત્તેજિત અવસ્થા થાય ત્યારે આ 2s નો એક ઇલેક્ટ્રોન 2p માં જશે, જેને કારણે C સ્ટાર બન્યું એવો અર્થ કરીએ। तो ए वखते हीलियम પછી આ 2s કક્ષક જે હતી એમાં એક ઇલેક્ટ્રોન હોય અને 2p ની ત્રણ કક્ષકો જે છે 2px 2py 2pz એ દરેકમાં એક એક ઇલેક્ટ્રોન હોય। ચલો, હવે અત્યારે અયુગ્મિક ઇલેક્ટ્રોન ધરાવતી ચાર કક્ષકો છે। હવે હું હીરાની રચના ઉપર આવું છું। તો હીરામાં પ્રત્યેક કાર્બન પરમાણુ एक sp3 संकरण पामे छे। तो हवे हूँ संकरण ऊपर आऊं छू। संकरण तो एमा sp3 करावीए। चलो, sp3 संकरण करावीए तो आ चारे कक्षको जे छे संकरण में भाग लेशे। चलो, संकरण થઈ ગયો sp3। sp3 संकरण द्वारा जे चार संकृत कक्षको नवी उत्पन्न थशे जे चारे समचतुष्फलकना चार खूणाओं तरफ गोठवाशे। समचतुष्फलकना चार खूणाओं तरफ गोठवाशे, जे दरेकमां एक एक इलेक्ट्रोन आ रीते हशे। चलो, हवे मानो के आ एक कार्बन परमाणु छे तो ए कार्बन परमाणु समचतुष्फलकीय रीते अन्य चार कार्बन परमाणुओं साथे आ रीते C' ए सिग्मा सहसंयोजक बंध बनावशे। आ समचतुष्फलकीय रीते अन्य चार कार्बन परमाणुओं साथे C' एवा सिग्मा सहसंयोजक बंध बनावशे। હવે આ રચના જે છે એ ત્રણેય પરિમાણમાં વિસ્તરે છે। ચલો, ત્રણેય પરિમાણમાં વિસ્તરી જાળીદાર ઘન પદાર્થ રચાતો હોય છે। ચલો, અહીંયા જે છે એ આમ આગળ પણ આ રીતનું જોડાણ હોય। આની વાત કરું છું। ચલો, હવે तो ये आम विविध रीते अन्य साथे पण जोड़ायेलो होय। आम अन्य साथे पण जोड़ायेलो होय। चलो, एक रीते आपणे आ कार्बन ની વાત કરીએ तो ए पण आम अन्य कार्बन साथे आम जोड़ायेलो होय। तो आम आवी रचना त्रिपरिमाणમાં समग्र विभागમાં વિસ્તરતી જશે। चलो, आ जे छे एने पण आम बतावी શકીએ આપણે आ रीते ए पण अन्य साथे जोड़ाયેલો હોય, આમ જોડાયેલો હોય, આમ
પરિમાણીય રચના વિસ્તરતી જશે, જેને કારણે હીરો ખૂબ જ સખત ગણાય છે. અહીંથી બળ આપીએ તો એ બળ અહીંયા લાગુ પડે, એ બળ આમ ત્રણ વિભાગમાં વહેંચાઈ જાય, અહીંયા લાગુ પડ્યું, એ બળ ફરીથી અહીંયા લાગુ પડે, પાછું ત્રણ વિભાગમાં વહેંચાઈ જાય, તો આમ બળની અસર નહિવત થઈ જશે. માટે હીરો ખૂબ જ સખત છે, માટે હીરાનો ઉપયોગ જે છે એ અપઘર્ષક એમ્બ્રેસિવ પદાર્થ તરીકે, કોઈ પણ ચપ્પુને બધા કહેવાય એની ધાર કાઢવી હોય તો એ ધાર બનાવવા માટે હીરાનો ઉપયોગ થાય છે. આમ હીરો સૌથી કઠણ પદાર્થ ગણાય છે. ભલે ને એમાં બધા બંધ સિગ્મા સહસંયોજક બંધ છે, પણ તેમ છતાં જે બળ આપીશું એ ત્રિપરિમાણીય રચનાને કારણે એ સતત વહેંચાતું જશે, માટે બળની અસર નહિવત થઈ જાય છે. માટે હીરો ખૂબ જ સખત છે, માટે તેનો ઉપયોગ ક્યાં કર્યો આપણે? અપઘર્ષક એમ્બ્રેસિવ તરીકે, એટલે કે ખાસ કરીને જે ચપ્પુ જેવા પદાર્થો હોય એને આપણે ધાર બનાવવી હોય તો એની અંદર એનો ઉપયોગ થશે. ચલો બીજી વાત કે આ બધા અનેક આવા સિગ્મા બંધથી જાળી જેવી નેટ જેવી રચના બની જાય, માટે એને આપણે જાળીદાર ઘન પદાર્થ કયો છે. માટે એનું ગલન બિંદુ કહીએ તો એ ખૂબ જ ઊંચું હોય છે, ગલન બિંદુ ખૂબ ઊંચું હોય છે. ચલો બીજી વાત, અહીંયા કોઈ પણ બે કાર્બન વચ્ચેનું જે અંતર છે તો એ અંતર એ 154 પિકોમીટર હોય છે. જે કોઈ પણ કાર્બન કાર્બન વચ્ચેનું અંતર એ 154 પિકોમીટર હોય છે. ચલો આ પ્રમાણેની રચના જે છે એ હીરાની અંદર હોય છે. હવે આવું છે આપણે ગ્રેફાઇટ ઉપર. ચલો ગ્રેફાઇટની વાત કરું છું. આ હીરો છે, હીરો. ચલો ગ્રેફાઇટની અંદર સંકરણ બદલાઈ જશે. ગ્રેફાઇટ જે છે એમાં ગ્રેફાઇટ, તો ગ્રેફાઇટમાં sp2 સંકરણ થતું હોય છે. ચલો sp2 સંકરણ થાય એટલે s ની એક કક્ષક અને p ની બે જ કક્ષકો સંકરણમાં ભાગ લે. ચલો એમાં આવું થાય sp2 સંકરણ એટલે આગળ આપણે હિલિયમ બતાવી દઈએ, માનો કે તો આવું કહેવાય આ હિલિયમ. ચલો અને આ બે જ કક્ષકો, એક s ની અને p ની બે એટલે ત્રણ કક્ષકો હોય, એટલે એને કયું સંકરણ કહીશું? તો એ sp2. પણ p ની એક કક્ષક સંકરણનો ભાગ નહીં લે. અર્થ કેવો થશે? જોજો બરોબર હું શું કહું તે. આ sp2 સંકરણ, આ જે છે p ની કક્ષક સંકરણનો ભાગ નથી લેતી એવો અર્થ થશે. ચલો હવે ટોટલ 4 ઇલેક્ટ્રોન છે તો આનો ઇલેક્ટ્રોન એમને જ રહેશે, આ 3 ઇલેક્ટ્રોન છે એમના જ રહેશે. આ sp2 સંકરણ છે. ગ્રેફાઇટમાં sp2 સંકરણ હોવાને કારણે એ સમતલીય રચના બને, તલીય રચના બને, સમતલીય રચના બને, જેને કારણે આવું બનશે. એક જ સમતલમાં આ જે કાર્બન પરમાણુ છે એ અન્ય 3 કાર્બન પરમાણુ સાથે C' સિગ્મા બંધ બનાવશે. ચલો આ કાર્બન છે એ અહીંયા એક કાર્બન સાથે, આ બાજુ એક કાર્બન સાથે, આ બાજુ પણ એક કાર્બન સાથે. તો આમ પ્રત્યેક કાર્બન પરમાણુ એ એક જ સમતલમાં આવેલા અન્ય 3 કાર્બન પરમાણુ સાથે C' સિગ્મા સહસંયોજક બંધ બનાવશે. પરંતુ અહીંયા આ કાર્બન પરમાણુઓ આગળ જે છે એ એક જ સમતલમાં આ રીતે અન્ય કાર્બન પરમાણુઓ સાથે જોડાઈ શકે છે, જેને કારણે આવી ષષ્ઠકોણીય સમતલીય વલય રચનાઓ બનતી હોય છે. ષષ્ઠકોણીય સમતલીય વલય રચનાઓ બનતી હોય છે. ચલો ષષ્ઠકોણીય સમતલીય વલય રચનાઓને કારણે આપણે આ એક સ્તર બનાવીશું. બીજું સ્તર જે છે એ હું અહીંયા નીચું લઉં છું. જુઓ અહીંયા બીજું સ્તર બનશે એ જ પ્રમાણેનું આ ષષ્ઠકોણીય સમતલીય વલય રચનાઓ જે છે જોવા મળશે.
હવે તેને કારણે આ ઉપરનું સમતલ આ નીચેનું સમતલ આવા કોઈ પણ બે ક્રમિક સમતલ હોય તેમના કાર્બન કાર્બન વચ્ચેનું અંતર આપણે લઈએ તો એ અંતર જે છે એ 340 પિકોમીટર હોય છે. આ બે જુદા જુદા સમતલના કાર્બન કાર્બન વચ્ચેનું જે અંતર છે એ અંતર કહું છું 340 પિકોમીટર હોય છે. ચલો એવું ત્રીજું સમતલ અહીંયા નીચે હોય તો આમ ગ્રેફાઇટ જે છે એ પડ સ્વરૂપ અસ્તિત્વ ધરાવે છે. એમાં વિવિધ સમતલો રહેલા હોય છે. ચલો આ જે બે જુદા જુદા સમતલો છે તેમની વચ્ચેના આપણે અંતરની વાત કરી છે જે છે ચલો તેમની વચ્ચેના અંતરની વાત 340 પિકોમીટર. પણ એક જ સમતલના બે કાર્બન હોય તો તેની વચ્ચેનું અંતર જે છે એ 141.5 પિકોમીટર હોય છે. ચલો એક જ સમતલના બે કાર્બન વચ્ચેનું અંતર જે છે એ ગ્રેફાઇટની અંદર 141.5 પિકોમીટર હોય છે. ચલો હવે આ બે સમતલ વચ્ચેનું અંતર વધુ છે. પહેલા 340 પિકોમીટર. બીજું બે સમતલ વચ્ચે વાંડવાલ્સ આકર્ષણ બળ હોય છે. આ બે સમતલ વચ્ચે કયું બળ કહું છે ધ્યાન રાખજો, વાંડરવાલ્સ આકર્ષણ બળ. આકર્ષણ બળ જે ખૂબ જ નિર્બળ હોય છે. આવા પડ હોય સમતલ હોય એક સમતલ બીજું સમતલ તો ગ્રેફાઇટમાં આવી સમતલીય સ્વરૂપો હોય પડ સ્વરૂપે હોય તેના બે સમતલ ના ક્રમિક બે સમતલના કાર્બન વચ્ચેનું અંતર 340 પિકોમીટર છે. બે સમતલ વચ્ચે વાંડવાલ્સ આકર્ષણ બળ હોય છે. ચલો બીજી બાબત અહીંયા જે છે જે 2pz કક્ષક એ સંકરણમાં ભાગ લેતી નથી જેથી પ્રત્યેક કાર્બન પરમાણુ પાસે આવું એક મુક્ત ઇલેક્ટ્રોન હોય છે જે આ જે સમતલ છે તેની અંદર ગતિશીલ હોય છે. એટલે કે ઇલેક્ટ્રોન એક કાર્બન ઉપરથી અન્ય કાર્બન ઉપર સ્થાનાંતર પામી શકે છે. આવા ગતિશીલ ઇલેક્ટ્રોનને કારણે જ ગ્રેફાઇટ જે છે એ વિદ્યુતનો સુવાહક છે. હીરાની અંદર જો વાત કરીએ તો એમાં કોઈ મુક્ત ઇલેક્ટ્રોન નથી માટે તે વિદ્યુતનો અવાહક હોય. પણ ગ્રેફાઇટમાં પ્રત્યેક કાર્બન પરમાણુ પાસે જે 2pz કક્ષક છે જે સંકરણમાં ભાગ લેતી નથી જેથી એક ઇલેક્ટ્રોન રહેલો હોય છે. માટે આવો ઇલેક્ટ્રોન એ મુક્ત ઇલેક્ટ્રોન હોવાથી સમગ્ર સમતલમાં એક કાર્બન પરથી અન્ય કાર્બન પર એ ગતિશીલ પામી શકે છે, સ્થાનાંતર કરી શકે છે જેથી ગ્રેફાઇટ જે છે એ વિદ્યુત વાહક તરીકે વર્તે છે. માટે ગ્રેફાઇટનો ઉપયોગ વિદ્યુત ધ્રુવો તરીકે થાય છે. વિદ્યુત ધ્રુવો તરીકે થાય છે તો એનું કારણ એ છે. ચલો બીજી વાત અહીંયા બે સમતલ વચ્ચે ખૂબ જ નબળું આકર્ષણ બળ છે. જે વાંડવાલ્સ આકર્ષણ બળ એ ખૂબ જ નબળું હોય છે જેને કારણે એક સમતલ ઉપર બળ આપીએ તો એ બીજા સમતલ ઉપર આમ સરળતાથી સરકી શકશે. માટે ગ્રેફાઇટ મૃદુ અથવા નરમ છે. ગ્રેફાઇટ મૃદુ અથવા નરમ છે. બીજી વાત ગ્રેફાઇટમાં પણ અનેક આવા સિગ્મા બંધ છે. અનેક સિગ્મા બંધ હોવાને કારણે તેમના ગલનબિંદુ ઊંચા છે. એટલે ગલનબિંદુની બાબતમાં હીરો અને ગ્રેફાઇટ બંને ઊંચા છે. પણ હીરો સખત છે જ્યારે આ ગ્રેફાઇટ જે છે નરમ છે. ચલો બીજી બાબત ગ્રેફાઇટ નરમ છે જેને કારણે તેનો ઉપયોગ ખાસ કરીને એવી મશીનરી કે જે ઊંચા તાપમાને કાર્ય કરતી હોય ત્યારે તેમાં ઊંજણ તેલ જે છે એ ઉપયોગમાં લઈ શકાતું નથી. એ વખતે આવા ગ્રેફાઇટનો શુષ્ક ઊંજણ તરીકે પેલા તેલની જગ્યાએ ઉપયોગ થાય છે. ફરીથી બોલું છું, જે ઊંચા તાપમાને કાર્ય કરતી મશીનરી હોય તો એ મશીનરીમાં તેલનો ઊંજણ તરીકે ઉપયોગ થઈ શકતો નથી. તો એ વખતે આવા
જે શુષ્ક ઊંજણ તરીકે ગ્રેફાઇટનો ઉપયોગ થાય છે, કારણ કે ગ્રેફાઇટ એ મૃદુ છે. મૃદુ એટલે કે નરમ છે. કેમ મૃદુ અથવા નરમ છે? તો એ સમતલીય રચનાઓ હોવાથી, તેમની વચ્ચે ખૂબ જ નિર્બળ ગાંઠવાસાકર્ષણ બળ હોવાથી બળ આપતા એક સમતલ બીજા સમતલ ઉપર સરળતાથી સરકી શકે, માટે ગ્રેફાઇટ મૃદુ અથવા નરમ છે, માટે તેનો શુષ્ક ઊંજણ તરીકે ઉપયોગ થાય છે. ચલો બીજી બાબત આપણે જે છે એમાં હવે ત્રીજા પર જે છે અપર રૂપ ઉપર આવીએ છીએ, જેને કહ્યું ફુલેરીન. તો હવે આવું છું ફુલેરીન ઉપર. ચલો ફુલેરીનની શોધ આમ તો ખૂબ જ મહત્વની ગણાય છે. કોણે કરી હતી? H.W. ક્રોટો. ચલો બીજો વૈજ્ઞાનિકનું નામ હતું R.F. કર્લ, બીજું હતું E. સુલેમાન. તો આ જે વૈજ્ઞાનિકો છે એમને સાથે મળીને ફુલેરીનની શોધ કરી, જે એટલી મહત્વની ગણાય છે કે જેને કારણે એ વખતે તેમને નોબેલ પારિતોષિક મળ્યું હતું. એટલે ખૂબ અગત્યનું છે. હવે ફુલેરીન કેવી રીતે બનાવાય તે તો ગ્રેફાઇટ છે એને હિલિયમ અથવા આર્ગોન જેવા નિષ્ક્રિય વાયુના વાતાવરણમાં ગ્રેફાઇટમાંથી વિદ્યુત ચાપ પસાર કરતા. ચલો વિદ્યુત ચાપ પસાર કરીએ એટલે ગ્રેફાઇટનું બાષ્પીભવન થવા. પણ હવે એ બાષ્પ જે હોય એને સંગનિત થવા દઈએ, એટલે એકઠી થવા દઈએ, સંગનિત કરીએ, ત્યારે જે મેશ હોય એ મેશની અંદર આ ફુલેરીન રહેલું હોય છે. આમ તો ફુલેરીન એ કાર્બનનું સૌથી શુદ્ધ સ્વરૂપ ગણાય છે. ફુલેરીન એ કાર્બનનું સૌથી શુદ્ધ સ્વરૂપ ગણાય છે. ફરીથી બોલું છું, જ્યારે હિલિયમ કે આર્ગોન જેવા નિષ્ક્રિય વાયુના વાતાવરણમાં ગ્રેફાઇટમાંથી વિદ્યુત ચાપ પસાર કરવામાં આવે ત્યારે ગ્રેફાઇટની બાષ્પ બને, જેને સંગનિત કરતા એટલે એકઠી કરતા, ઠંડી પાડતા તેમાંથી મેશ મળે. એની અંદર આ ફુલેરીન રહેલો હોય છે. આ ફુલેરીનમાં મુખ્યત્વે Cn કોમન કહીએ તો કાર્બનની સંખ્યા n ટાઈમ્સ હોય છે. Cn સ્વરૂપે હોય છે. કાર્બનની સંખ્યા જે છે એ n હોય છે. જે મુખ્યત્વે એવો શબ્દ વાપરું છું, C જેમાં છે એની સંખ્યા 60 હોય એવું મુખ્યત્વે ધરાવશે. C 60. અહીંયા જે લખ્યું છે કાર્બન પરમાણુની સંખ્યા લખી છે, નહીં કે પરમાણુય ભાર. ધ્યાન રાખજો. તો કાર્બનની સંખ્યા 60 હોય એવી ફુલેરીનમાં વધુ પ્રમાણમાં રહેલા હોય છે. થોડા ઘણા પ્રમાણમાં C70 પણ રહેલા હોય છે. થોડા ઘણા પ્રમાણમાં C70 પણ રહેલા હોય છે. એ ઉપરાંત ખૂબ જ અલ્પ પ્રમાણમાં C ની સંખ્યા 350 સુધીની હોય, પણ તેમાં બેકી સંખ્યાના કાર્બન ધરાવતા હોય તેવા પણ ફુલેરીનમાં રહેલા હોય છે. એટલે આનો અર્થ એવો થયો, ફરીથી બોલું છું, ફુલેરીન જે છે એમાં મુખ્યત્વે કાર્બનની સંખ્યા 60 હોય એવા મહત્તમ પ્રમાણમાં રહેલું હોય છે. થોડું ઘણું પ્રમાણમાં C17 પણ હોય છે. જ્યારે ખૂબ જ અલ્પ પ્રમાણમાં જે છે એ કાર્બનની સંખ્યા 350 સુધીની હોઈ શકે તેવા પણ બેકી સંખ્યા ધરાવતા કાર્બન પણ રહેલા હોય છે. C350 સુધીના પણ બેકી સંખ્યા હોય. ચલો હવે ફુલેરીન જે હોય છે એનું બંધારણ થોડું વિશિષ્ટ છે. ફુલેરીનમાં કોઈ ઝૂલતા બંધ હોતા નથી. પહેલી તો વાત, કોઈ ઝૂલતા બંધ હોતા નથી. બીજી બાબત, ફુલેરીન જે છે એને બકમિન્સ્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. બકમિન્સ્ટર. ચલો ફુલેરીન જે છે એ પિંજર જેવું સ્વરૂપ ધરાવે છે. જેમ હાડ પિંજર કહેવાય તો એમાં માત્ર હાડકા હોય, તો એવું આમાં પણ જે છે એ પિંજર સ્વરૂપે એવો શબ્દ એટલા માટે વપરાયો છે કે એમાં માત્ર કાર્બન એકબીજા સાથે એવી રીતે ગોઠવાય છે કે જેને કારણે તે ફૂટબોલ જેવી, જેને કહેવામાં આવે છે આમ તો
એ સોકર બોલ એવો શબ્દ વપરાય છે. તો સોકર બોલ જેવી રચના ધરાવે છે, જેની અંદર જે છે એમાં કાર્બનની સંખ્યા 6 હોય. હવે જો શું બોલું છું તે 6 કાર્બન ધરાવતા જે છે 20 વલયો હોય. 20 વલયો 6 કાર્બન ધરાવતા 20 વલયો હોય છે, જ્યારે 5 કાર્બન ધરાવતા જે છે એ 12 વલયો હોય છે. આ બરોબર ધ્યાન રાખીશું. 6 કાર્બન ધરાવતા જે હોય છે તેવા 20 વલયો હોય છે અને 5 કાર્બન ધરાવતા હોય તેવા 12 વલયો હોય છે. હવે આની એક લાક્ષણિકતા છે કે 6 કાર્બન વાળું વલય જે છે એ અન્ય 6 કાર્બન વાળા વલય અને 5 કાર્બન વાળા વલય એમ બંને સાથે જોડાયેલું હોય છે. ફરીથી બોલું છું, 6 કાર્બન વાળું વલય જે હોય છે આમ તો એવું કહેવાય કે ષષ્ઠકોણીય રચના ધરાવે છે, બેન્ઝીનના જેવી રચના છે એની પણ, અને બીજું તે વલય રચના જે છે એવી જે વલય રચનાઓ છે તે અન્ય 6 કાર્બન વાળી વલય રચના સાથે અથવા તો 5 કાર્બન વાળી વલય રચના સાથે જોડાયેલ હોય છે. પરંતુ 5 કાર્બન વાળું જે વલય હોય તે ફક્ત 6 કાર્બન વાળા વલય સાથે જ જોડાય છે. ફરીથી રિપીટ કરું છું, ધ્યાન રાખજો. 6 કાર્બન વાળું વલય એ અન્ય 6 કાર્બન વાળા વલય સાથે તેમજ 5 કાર્બન વાળા વલય સાથે જોડાઈ શકે છે અથવા જોડાયેલું હોય છે. પરંતુ 5 કાર્બન વાળું વલય હોય છે તે ફક્ત 6 કાર્બન વાળા વલય સાથે જ જોડાયેલું હોય છે અને તેથી એ રચના જે છે એ સોકર બોલ જેવી રચના બનતી હોય છે. બીજી બાબત અહીંયા જે હોય છે એ અર્થ એવો થયો કે એક કાર્બન પરમાણુ ષષ્ઠકોણીય રચનામાં અન્ય કાર્બન પરમાણુઓ સાથે જ્યારે જોડાય ત્યારે 3 કાર્બન સાથે જ આમ જોડાયેલું હોય. જો આ ટોટલ 1 2 3 4 5 અને 6 કાર્બન થયા, તો આ 6 કાર્બન વાળા કુલ 20 વલયો હોય છે. કુલ 20 વલયો, પણ એમાં પ્રત્યેક જે છે એ આ રીતે જોડાણ આમ આગળ હોય. એટલે અર્થ એવો થયો કે પ્રત્યેક કાર્બન જે છે એ અન્ય જે છે એ 3 કાર્બન સાથે જોડાયેલ હોય છે. હવે કાર્બનની સંયોજકતા 4 છે, માટે અહીંયા કાર્બન પાસે ઇલેક્ટ્રોન બાકી રહેશે. એવા જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન એ પાઈ કક્ષકોમાં જે હોય છે આણ્વીય કક્ષકો પર વિસ્થાનીકૃત પામે છે. ફરીથી એકવાર બોલું છું, દરેક કાર્બન પરમાણુ એ અન્ય 3 કાર્બન પરમાણુ સાથે આમ તો જોડાય છે. આવી ષષ્ઠકોણીય 6 કાર્બન ધરાવતા 20 વલયો હોય, જે આપણે ઉપર વાત કરી તે રીતે, પણ એ રચનાને કારણે પ્રત્યેક કાર્બન અન્ય 3 કાર્બન સાથે એક જ સમતલમાં જોડાયેલ હોય. ત્યારે હવે તેમાં જે ચોથો ઇલેક્ટ્રોન બાકી રહે એ ઇલેક્ટ્રોન જે છે એ પાઈ આણ્વીય કક્ષકોમાં જે છે એ બંધ બનાવે છે, જેને કારણે જેમ એરોમેટિક સંયોજનો હોય એમાં પાઈ બંધ બનતા હોય છે, એવો આપણે આમાં પણ કહી શકીશું તે અણુને એરોમેટિક લાક્ષણિકતા આપશે. એરોમેટિક સંયોજનો એટલે બેન્ઝીન અને એના જેવા સંયોજનો એ બધામાં પાઈ બંધ હોય, માટે એરોમેટિક લાક્ષણિકતા એટલે કે વિશિષ્ટ પ્રકારની વાસ ધરાવતા હોય છે. તો આ ફુલેરીન ભલે તે કાર્બનનું શુદ્ધ સ્વરૂપ છે, પણ તે પણ આ રીતે પ્રત્યેક કાર્બન અન્ય 3 કાર્બન સાથે આ રીતે જોડાણ હોય. ષષ્ઠકોણીય વલય રચનાઓ પણ હોય, પંચકોણીય વલય રચનાઓ પણ હોય, પણ એમના જોડાણને કારણે એવી રીતે થાય છે કે જેથી દરેક કાર્બન પાસે એક મુક્ત ઇલેક્ટ્રોન હોય. આવો ઇલેક્ટ્રોન એ પાઈ આણ્વીય કક્ષકો જે છે એની ઉપર વિસ્થાનીકૃત પામે છે, જેથી અણુને એરોમેટિક લાક્ષણિકતા તે આપે છે. ચલો અહીંયા જે છે એ દરેક કાર્બન પરમાણુ જે છે આ બોલના આકારમાં અણુમાં
60 શિરોબિંદુઓ હોય છે. આ બધા શિરોબિંદુ કેવા છે? તો એની કુલ સંખ્યા, બધા કાર્બનની સંખ્યા કેટલી? તો 60. એટલા માટે C60 મુખ્યત્વે એમાં રહેલું છે એવું આપણે કહ્યું છે. તો એવા શિરોબિંદુની સંખ્યા 60 હોય છે. બીજું, તેમાં કાર્બન કાર્બન વચ્ચેનું અંતર છે, એ અંતર એ 143.5 તેમજ 138.5 પિકોમીટર હોય છે. તો કાર્બન કાર્બન વચ્ચેનું જે અંતર છે એ અંતર એ 143.5 પિકોમીટર અને 138.3 પિકોમીટર જેટલું હોય છે. તો આમ આ ગોળાકાર ફુલેરી ટૂંકમાં બકીબોલ તરીકે ઓળખાય છે. હવે આપણે એમની જે સર્જન એન્થાલ્પી છે એની વાત કરીએ તો ગ્રેફાઇટ એ પ્રમાણિત સ્વરૂપ ગણાય છે. ગ્રેફાઇટ જે છે એની સર્જન એન્થાલ્પી શૂન્ય ગણાય છે. તેની સાપેક્ષમાં હીરો અને ફુલેરી બંનેની વાત કરીએ તો ડેલ્ટા FH મૂર્ધાંક, ડેલ્ટા FH મૂર્ધાંક એટલે શું કહેવાય? ડેલ્ટા FH મૂર્ધાંક આ જે છે એ ગ્રેફાઇટ માટે શૂન્ય, બરોબર? ધ્યાન રાખજો હું કયો બોલું છું તે. જ્યારે હીરા માટે આ મૂલ્ય 1.90 છે. હીરા માટે 1.90, જ્યારે એને બદલે આપણે ફુલેરીન માટે વાત કરીએ તો ફુલેરીન માટે એ વેલ્યુ જે છે ઘણી ઊંચી છે, 38.1 કિલો જૂલ મોલ ઇનવર્સ. કિલો જૂલ મોલ ઇનવર્સ હોય છે ફુલેરીન માટે. ગ્રેફાઇટ માટે તો કેટલું? તો શૂન્ય જ હોય છે. હવે એને કારણે જે ગ્રેફાઇટ છે એ વધુ પ્રમાણિત સ્વરૂપ, સૌથી પ્રમાણિત સ્વરૂપ ગણાય છે. ચલો, કાર્બનના અન્ય અપરૂપો જે છે એમાં તમે જાણો છો મેશ છે, કોક છે, એ અન્ય અપરૂપો તરીકે ઓળખાશે. એ ઉપરાંત કાર્બન બ્લેક છે, કોલસો છે, એ પણ અપરૂપો ગણાશે. આપણે જ્યારે હાઇડ્રોકાર્બનને મર્યાદિત હવામાં દહન કરાવીએ ત્યારે તેમાંથી મેશ, કોક આવા અપરૂપો બની શકશે. એને બદલે કોલસો અથવા તો લાકડું હોય એનું જ્યારે અપૂર્ણ દહન અથવા તો એ જે છે એને ગરમ કરવામાં આવે તો તેનું કોલસામાં રૂપાંતર થાય છે. એ રીતે કોલસો અને કોક પણ મેળવી શકાતું હોય છે. ચલો, હવે મિત્રો છેલ્લે આપણે કાર્બનના ઉપયોગો લઈએ છીએ. કાર્બન વિવિધ રીતે ઉપયોગી છે. આની અંદર ઘણી બધી ચર્ચાઓ આવી ગઈ. જેમ કે હીરો જે છે એ હીરા ખનિજ તરીકે ઉપયોગી છે. ખૂબ જ સખત પદાર્થ હોવાને કારણે તે અપઘર્ષક એબ્રેસિવ તરીકે ચપ્પુ જેવા પદાર્થોની ધાર બનાવવા માટે એ ઉપયોગી છે. ચલો, ગ્રેફાઇટ જે છે એ વિદ્યુત ધ્રુવોની બનાવટમાં, કારણ કે વિદ્યુત વાહક છે એટલે વિદ્યુત ધ્રુવોની બનાવટમાં એનો ઉપયોગ થાય છે. એ સિવાય વિદ્યુત વિભાજનની ઘણી પ્રક્રિયાઓમાં પણ એનો ઉપયોગ થશે. ગ્રેફાઇટની ક્રુસિબલ હોય તો તે મંદ એસિડ અને જે આલ્કલી કહેવાય છે બેઝ એની સાથે પ્રક્રિયા કરતું નથી, તો એ રીતે પણ એ ઉપયોગી છે. ચલો, એ સિવાય જે કોલસો છે છિદ્રાળુ હોય છે, જેને કારણે જે વાતાવરણમાં પ્રદૂષણ માટે જવાબદાર એવા વાયુઓ હોય તો એમનું એ અધિશોષણ કરી શકે છે. માટે ઝેરી વાયુઓને દૂર કરવા માટે એનો ઉપયોગ થઈ શકે છે. ભેજને દૂર કરવો હોય તો એમાં પણ એનો ઉપયોગ થઈ શકે છે. એ ઉપરાંત અમુક પ્રવાહીઓ જે હોય એનું પણ એ ઝેર ગારણ ક્રિયામાં, દાખલા તરીકે પ્રવાહી પાણી છે તો એના શુદ્ધિકરણમાં પણ કોલસાનો ઉપયોગ જે છે એના સંદૂષકો કહેવાય એને દૂર કરવા માટે ઉપયોગી છે. એ જ રીતે એસી છે, વાતાનુકૂલિત એટલે એસી, તો એસીમાં અમુક વખત જે દુર્ગંધ આવતી હોય તો એ દુર્ગંધ દૂર કરવા માટે પણ કોલસો જે છિદ્રાળુ સ્વરૂપ હોવાને કારણે તેનો ઉપયોગ થતો હોય છે. ચલો, એ ઉપરાંત ગ્રેફાઇટની બીજી એક વાત કરી દઉં તો જ્યારે પ્લાસ્ટિક બનાવવામાં આવે, પોલિમર બનાવવામાં આવે ત્યારે ગ્રેફાઇટના રેસાઓ એમાં મિક્સ કરવાથી
જે છે એ વિવિધ પ્રકારના પ્લાસ્ટિક બનાવી શકાય છે, જેનો ઉપયોગ એક તો ટેબલ ટેનિસ ગણો કે ફૂલ રેકેટ જેને કહીએ છે, તો એનું જે રેકેટમાં જે જાડી નેટ બનાવેલી હોય છે, વોલીબોલની નેટ છે, એ જ રીતે મચ્છરદાની છે, માછલા પકડવાની જે હોય છે જાળી, એ જ રીતે માનો કે જે બારીની અંદર જે ટેફલોન ને એવી જાળી લગાવવામાં આવે છે, તો એ બનાવટમાં પણ એનો ઉપયોગ થાય છે. તો આ રીતે એ વિવિધ રીતે ઉપયોગી છે. એ ઉપરાંત હોડીઓની અંદર બનાવટમાં તેમજ કેટલાક વિમાનના ભાગો બનાવવા માટે પણ એ ઉપયોગી છે. એ ઉપરાંત વાત કરીએ તો કાળી શાહી બનાવવા માટે કાર્બન બ્લેકનો ઉપયોગ થશે. કાળી શાહી જેને વર્ણક કહીશું, તો એ બનાવવા માટે કાળા વર્ણક તરીકે પણ એનો ઉપયોગ થશે. એ ઉપરાંત સ્વયં સંચાલિત જે વાહનો હોય છે એમાં જે ટાયર કહીએ છે એનો ફિલર કહેવાય, તો એ ફિલર તરીકે એનો ઉપયોગ થાય છે. માટે વેહિકલના ટાયર જે હોય છે કાળા રંગના હોય છે, કારણ કે એમાં ટાયર બનાવતી વખતે એ રબરના ઉત્પાદનમાં સાથે કોલસો ઉમેરેલો હોય છે, જે કાળા રંગનો હોવાથી તે કાળા હોય છે. એ ઉપરાંત કોક જે છે એ ઘણા બધા ઓક્સાઇડ સંયોજનો હોય, તો તેમાંથી ધાતુ કર્મવિધિ દ્વારા આપણે જે તે પદાર્થ મેળવવો હોય તો એ માટે રિડક્શન કર્તા તરીકે પણ આ જે કોક છે એનો ધાતુ કર્મવિધિમાં ઉપયોગ થાય છે. હીરો ખૂબ જ કિંમતી પથ્થર ગણાય છે. સારી રીતે પોલિશ કરીશ અને તેનો એ વિવિધ આભૂષણો તરીકે પણ એનો ઉપયોગ થાય છે. હીરાનો જે ચોકસાઈ છે એનું માપન 1 કેરેટમાં કરવામાં આવે છે. 1 કેરેટ બરાબર થશે 200 mg. હીરાનું જે મૂલ્ય હોય છે એના કેરેટ ઉપર હોય છે, તો એમાં 1 કેરેટ બરાબર 200 mg એવું થશે. તો આ રીતે આ વિવિધ ઉપયોગો છે. આજે મિત્રો આટલે સુધી રાખીએ.